ગોંડલ એ ભગા બાપાનું શહેર કે જેના દાખલા એક સમયે દેશભરમાં દેવાતા, એવું આદર્શ રજવાડું, એવા લોકો અને એમના વિચારો. પણ આજે ગોંડલ પંકાઈ રહ્યું છે, બદનામ થઈ રહ્યું છે. અને રવિવારની સવાર અને છેક બપોર સુધીમાં જે ગોંડલમાં થયું એ શર્મનાક હતું. નમસ્કાર, સોવાતની એક વાત સાથે હું હિના રવ્યા. રાજકીય હુસાતુસીનો એવો નગ્ન ખેલ જોયો કે જાણે અહીંયા કાયદો પૂરો થઈ ગયો છે. અહીંયા પોલીસ માત્ર તમાશબીન અવસ્થામાં આવી જ ગઈ છે. ગણેશ ગોંડલે પડકાર ફેંક્યો કે આવી જજો ગોંડલમાં. અને પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલ લાવ લશ્કર સાથે પહોંચી ગયા પડકારને ઝીલતા. જેવા ગોંડલમાં એન્ટ્રી કરે કે ત્યાં સ્વાગત કરવા ગણેશ ગોંડલના સમર્થકો હાથમાં વાવટા અને પોસ્ટરો લઈને ઊભા હતા. અને લગ્ન પ્રસંગમાં ભોજન પીરસનારાઓની જેમ પોલીસે ઘટનાથી પર રહીને આખો તમાશો જોયો. અને ગાડીઓ ગોંડલમાં આવતી ગઈ એમ ટોળું એમનો પ્રતિકાર કરતું રહ્યું. હાથમાં રહેલા ઝંડાઓના દંડાના ઘા થવા લાગ્યા, પથ્થરોથી ગાડીઓના કાચ તૂટવા લાગ્યા અને તમાશો સરા જાહેર ચાલતો રહ્યો. એક બાજુ ગણેશ ગોંડલ પોતાની તાકાત બતાવી રહ્યા હતા અને બીજી તરફ પાટીદાર નેતાઓ પણ લડી જ લેવાના મૂડમાં હોય તે હુંકાર ભરી રહ્યા હતા અને તેમનો કાર્યક્રમ આગળ ધપાવી રહ્યો હતો. ચોકમાં જઈને પ્રદર્શન કરી રહ્યા હતા. ગજબ ખેલ થયો, ગજબ તમાશો થયો. ન માત્ર ગોંડલે જોયો, ન માત્ર મિર્ઝાપુરના ટેગ લાગ્યા, પરંતુ આજે આ ભગા બાપાની ધરા લજવાય એમાં કોઈ બેમત નથી. કારણ કે આ ઘટનાનું સાક્ષી આજે આખું ગોંડલ બન્યું છે.